ખેડૂત મિત્રો, મગફળીના બિયારણને પટ આપવા માટે કઈ કઈ દવાઓ સારી છે જે આપણને 100% પરિણામ આપે અને ક્યારે આપણે પટ આપવો જોઈએ, એનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ અને કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ જેનાથી આપણને ખૂબ સારા પરિણામ મળે અથવા ઉગાવો ના ઘટે, તો આ બધી વસ્તુની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો આ વિડીયો પૂરેપૂરો નિહાળજો. નમસ્કાર, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. હું દિલીપ બળિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વે ખેડૂત મિત્રોના યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હવે આપણે પહેલાં જાણીએ કે બિયારણનો પટ શા માટે આપવો. તો આપણને ખબર છે કે આપણું જે બી હોય છે મગફળીનું, એની અંદર અહીંથી એમ્બ્રિયો હોય છે, ભ્રૂણ હોય છે, જેમાંથી છોડ બને છે. હવે ખેડૂત મિત્રો, મગફળીનું બી છે એ તેલીબિયા પાકમાં આવે, તો એની અંદર 8% જેવો અથવા 7% જેવો ભેજ ઓલરેડી હોય છે. હવે આ ભેજના લીધે અંદર ફૂગ લાગવાની શક્યતાઓ હોય છે. એટલે જો આ ફૂગવાળું બી આપણા જમીનમાં વાવીએ તો આપણને 100% ફૂગવાળો છોડ મળે ને એ છોડ આગળ જતા નાશ પામે છે. એટલા માટે આપણે ફૂગ ના લાગે, બિયારણમાં જો ફૂગ હોય તો એનો આપણે નાશ કરવો હોય તો આપણે શું કરવું પડે? ફરજિયાતપણે બિયારણને પટ આપવો પડે. હવે આપણે ધારો કે કોઈ ફૂગનાશક દવાનો પટ આપીએ છીએ અહીંયા ઉપર, તો આ દવાઓ શું કરે? બિયારણમાં અંદર સુધી જાય અને ત્યાં જો ફૂગના તાતણા હોય તો એનો નાશ કરે છે. એટલા માટે આપણે પટ આપવો જોઈએ. આ સિવાય જો ફૂગ લાગે તો આગળ જતા ઉગાવો પણ આપણને ઓછો મળે. એટલે આપણે બિયારણમાં ઉગાવો સારો જોતો હોય તો પણ આપણે બિયારણને પટ આપવો જોઈએ. આ સિવાય ઘણી બધી જમીનજન્ય જીવાતો છે જેમાં શરૂઆતના સ્ટેજમાં આપણે રક્ષણ જોતું હોય, તો જો આની ઉપર આપણે જીવાત માટેની દવાનો પટ આપી દઈએ તો પણ આપણને શરૂઆતના સ્ટેજમાં જીવાત માટેનું 30 દિવસ સુધી આપણને રક્ષણ મળી શકે. એટલા માટે ઓછા ખર્ચે સારું રક્ષણ મેળવવું હોય તો આપણે બિયારણને પટ આપવો જોઈએ. ખેડૂત મિત્રો, હવે આપણે જાણીએ કે આપણે કઈ કઈ જગ્યાએ બિયારણને પટ આપવામાં ભૂલ કરીએ છીએ. તો સૌથી અગત્યનું છે કે આપણે લોકલ કંપનીની ઘણી વખત સસ્તી દવા હોય એ વાપરતા હોઈએ છીએ. હવે છેલ્લા વર્ષની અંદર 10 થી 12 ખેડૂતોને લોકલ કંપનીની દવા બિયારણના પટમાં વાપરીને એટલે મગફળીમાં ઉગાવ આવ્યો જ નથી. એટલે ખાસ આપણે ધ્યાન રાખશું કે દવા ભલે મોંઘી પડે પણ આપણે સારી કંપનીની દવાઓ વાપરશું. હવે આગળ આપણે વિડીયોની અંદર જોશું કે કઈ કઈ કંપનીની સારી દવાઓ મળે છે અને એનું પ્રમાણ કેટલું રાખવું, એટલે આખો વિડીયો જોજો. આ સિવાય ઓવરડોઝ. હવે ઘણા ખેડૂત મિત્રો એવું સમજે છે કે જેટલી દવા વધારે નાખીને એટલું સારું રિઝલ્ટ મળે. એટલે જો કાળી ફૂગ આવતી હોય ને ફૂગનાશક દવાનો આપણે પટ આપતા હોઈએ ને તો વધારે દવા નાખી દે, એટલે 2 થી 3 ગ્રામનો ડોઝ હોય એની જગ્યાએ 5 ગ્રામ 10 ગ્રામ જવા દે. હવે આ બધી દવાઓ છે ને આપણે બિયારણ ઉપર આપીએ એટલે બિયારણને ગરમ પડી શકે. જો બિયારણને ગરમ પડે તો આપણને ઉગાવો મળતો નથી. એટલે ખાસ ઓવરડોઝ ન રાખવો. એટલે આ વિડીયોની અંદર આપણે આગળ એ પણ જોશું કે કઈ દવાનું કેટલું પ્રમાણ રાખવું. આ સિવાય વધુ પડતું પાણી. હવે ખેડૂત મિત્રો, આપણા મગજમાં એવું છે કે બિયારણને એક સરખો પટ રાખવા માટે ધારો કે કોઈ પાવડર ફોર્મની દવા છે આપણે વાપરીએ છીએ તો એને આપણે પાણી ભેગું મિક્સ કરીને બિયારણને પટ આપી દઈએ એટલે આપણને એમ લાગે કે વ્યવસ્થિત લાગી ગઈ. પણ વધુ પડતું પાણી શું કરે? વધુ પડતું પાણી તમે વાપરશો ને એટલે બિયારણનો જે આ ઉપર દવાનો પટ જે રાખવો જોઈએ, જે એની સાંદ્રતા જળવાવી જોઈએ, એ જળવાતી નથી. આ સિવાય જો ભેજ વધી જાય, ભેજ વધે તો પણ ફૂગના પ્રશ્નો વધી જાય છે અને દવાની અસર ઘટી જતી હોય છે. એટલે આપણે આગળ એ પણ જોશું કે કઈ દવાની અંદર કેટલું પાણી રાખવું જોઈએ. હવે સૌથી અગત્યનું, દવાઓ મિક્સ કરીને. ધારો કે કોઈ ખેડૂત મૂંડાની દવા પણ મારે છે અને ફૂગની દવા પણ મારે છે, તે શું કરશે? 2 દવા ભેગી કરી, ધારો કે મૂંડાની દવા છે એ લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહીમાં છે, ને ફૂગનાશક છે પાવડર ફોર્મમાં છે, તો 2 દવા મિક્સ કરીને મારી દે છે. એવી ભૂલ આપણે કરવાની નથી. શા માટે નથી કરવાની? ઘણી વખત ખેડૂત મિત્રો 2 દવા ભેગી થતી હોતી નથી. અલગ અલગ કંપનીની તમે લો, 2 દવા મિક્સ કરો એટલે અલગ જ કેમિકલ બની જાય ને એ કેમિકલ બિયારણ ઉપર નાખો એટલે બિયારણને ગરમ લાગે ને આપણને ઉગાવ મળતો નથી. હવે આના માટે એક મેથડ છે કે આપણે ફૂગનાશક દવા વાપરતા હોય અથવા મૂંડા માટેની દવા વાપરતા હોય અથવા કોઈ જૈવિક કલ્ચર જેમ કે રાઇઝોબિયમ ઘણા ખેડૂત મિત્રો નાખે છે, તો એના માટેની એક મેથડ છે આપણે કઈ રીતના વાપરવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે નાખશું ફૂગનાશક. સૌથી પહેલાં ખેડૂત મિત્રો આપણે નાખશું ફૂગનાશક. આ ખાસ યાદ રાખજો, પહેલાં તમારે પટ ફૂગનાશકનો જ આપવાનો છે. ફૂગનાશકનો શા માટે પહેલાં પટ આપો? તો આપણે જોયું કે બિયારણની અંદર ફૂગના તાતણા હોઈ શકે છે, તો આપણે સૌથી પહેલાં ફૂગનાશકનો પટ આપશું એટલે ફૂગનાશક દવા બિયારણની અંદર સુધી પહોંચી જાય અને અંદર જે કંઈ ફૂગના તાતણા છે એનો નાશ કરે. આ દવાનો આપણે પટ આપ્યો, દાણા સુકાઈ જાય પછી આપણે બીજો પટ લેવાનો છે. બીજો પટ હંમેશા
જીવાત માટે જે કંઈ આપણે દવા વાપરતા હોય, જેમ કે મૂંડા માટે વાપરીએ છીએ, સુસિયા જીવાત માટે વાપરતા હોય, તો એના માટેનો પટ આવે, એટલે કે જંતુનાશક દવાનો પટ આવે. બીજો પટ, પેલા ફૂગનાશકનો આવશે, બીજો જંતુનાશકનો આવશે. પછી ત્રીજો પટ જેવું કોઈ આપણે મારતા હોય તો જૈવિક દવાઓ છે, જેમ કે રાઇઝોબિયમ કલ્ચર છે, એ તમે નાખતા હોય તો ત્રીજો પટ એનો આવે. એટલે આ સિક્વન્સ આપણે ખાસ યાદ રાખવાની છે. આમાં કંઈ આડાવડું કરવાનું નથી, નકર એનું આપણને રિઝલ્ટ મળશે નહીં. ધારો કે તમે પહેલાં જંતુનાશક દવા મારજો ને પછી ફૂગનાશક દવા મારો તો શું ફરક પડે ભાઈ? તો ફરક પડે જ ને. ફૂગનાશક દવાની સૌથી વધારે જરૂર બિયારણ ઉપર જ છે ડાયરેક્ટ, કારણ કે બિયારણની અંદર જઈને એને પહેલા ફૂગ અંદર છે એને નાશ કરવાનો છે. જો તમે જંતુનાશક દવા મારશો ને પછી ફૂગનાશક દવા મારો એટલે ફૂગનાશક દવાનું તમને રિઝલ્ટ મળે નહીં. એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. એટલે આ વાત થઈ, એટલી ભૂલો આપણે કરવાની નથી. હવે આપણે જોઈએ કે કઈ કઈ સારી દવાઓ છે જે આપણે બિયારણને પટ માટે વાપરી શકીએ, ને ખાસ આ દવાની અંદર આપણે ડોઝ કેટલો રાખવો એ આપણે ખાસ જાણશું. મિત્રો હવે આપણે જોઈએ કે બિયારણમાં પટ આપવા માટે સારી ફૂગનાશક દવાઓ કઈ કઈ છે. તેમાં સૌથી પહેલાં છે કાર્બોક્સિન અને થાયરમ 37.5%. ડીએસ એટલે શું? ડ્રાય સોલ્યુબલ, એટલે કે પાવડર ફોર્મમાં આવશે આ દવા. હવે હું તમને અહીંયા છે ને કંપનીના નામે કહેતો જાઉં છું. હવે કંપનીના નામ કહેવા પાછળનું કારણ એટલું છે, આ કોઈ પ્રમોશન વિડીયો નથી, પણ ખેડૂત મિત્રો બીજી કંપનીની દવા લઈ જેમાં લોકલ કંપનીની આવી જાય છે તો તમે હેરાન થાઓ છો, એટલા માટે હું તમને એ કંપનીનું નામ પણ કહેતો જઈશ. એટલે ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લેજો ને જે તમારે દવા લેવાની હોય એ કંપનીનું નામ નોંધી લેજો. તો સૌથી સારી દવા હોય તો એ છે કાર્બોક્સિન 37.5% અને થાયરમ 37.5%. ડીએસ એટલે કે પાવડર ફોર્મમાં આવશે. આ દવાનું માર્કેટમાં નામ છે વિટાવેક્સ પાવર, ધાનુકા કંપનીનું આવે છે. અને એનો આપણે ડોઝ કેટલો રાખવાનો છે? 3 ગ્રામ 1 કિલો બિયારણ. હવે મેં 1 કિલો બિયારણે તમને ડોઝ આપ્યો છે. ધારો કે આપણે 1 મણ એટલે કે 20 કિલો બિયારણ ઉપયોગ કરવાનો હોય તો આ દવા કેટલી જ આવી જોઈએ? 20 કિલો બિયારણમાં 60 ગ્રામ દવા જ આવી જોઈએ. બીજી દવા છે પેનફ્લુફેન 13.28% અને ટ્રાઇફ્લોક્ઝિસ્ટ્રોબિન 13.28%. એફએસ આ દવા છે બાયર કંપનીની દવા છે. બાયર કંપનીમાં એવરગોલ એક્સટેન્ડ નામથી વેચાય છે. બાયરની એવરગોલ એક્સટેન્ડ, ખાસ નામ યાદ રાખજો, એટલે તમે દવા લેવા જાવ ત્યારે તમને ખાસ ખબર પડે. અને આ કંપનીનું સોલ્યુશન છે ને એફએસ છે. એફએસ એટલે શું ખેડૂત મિત્રો? ફ્લોએબલ સોલ્યુબલ. હવે જેટલી એફએસ દવાઓ છે ને, એફએસ દવાઓ ખાસ બિયારણને પટ આપવા માટે જ વપરાય. એફએસ કામ કઈ રીતના કરે એ આપણે જોઈએ. ધારો કે આપણું બી છે, બીની ઉપર આપણે દવા નાખી, દવાનો પટ માર્યો. હવે આ દવા છે ને ઘટ પ્રવાહી હોય, એટલે કે જાડું પ્રવાહી હોય છે. એટલે ઘણા ખેડૂત મિત્રો શું કરે, પાણી નાખી નાના આંસુ કરીને પછી પટ આપે. એમ પટ આપતા નહીં, નકર તમારને કાંઈ રિઝલ્ટ મળશે નહીં. આના માટે જો તમારે પાણી ઉમેરવું હોય તો કેટલું ઉમેરી શકો? 1 ml દવા હોય ને એની સામે 5 ml સુધી પાણી તમે ઉમેરી શકો. એટલે ધારો કે તમે 40 ml ની બોટલ લીધી તો તમે 200 ml સુધી પાણી નાખી શકો. એનાથી વધારે આપણે પાણી નાખવાનું નથી. નાના ડોઝની વાત કરીએ તો 1 કિલોગ્રામ 1 ml જવું જોઈએ. એટલે કે 1 મણ બીએ તમારે 20 ml નાખવાનું છે. ખાસ તમે યાદ રાખજો. આનાથી વધારે ઓછું કાંઈ કરતા નહીં તો રિઝલ્ટ નહીં મળે ને ક્યાંક ને ક્યાંક ઉગાવવાના પ્રશ્ન થશે. એટલે ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ એફએસ એટલે શું? એફએસ એટલે મેં તમને કીધું ફ્લોએબલ સોલ્યુબલ. હવે જો તમે આ દવાનો પટ મારશો ને એટલે આ દવા કઈ રીતના કામ કરે, તો આ દવા પેલા બિયારણની અંદર શોષાઈ જાય. એટલે બિયારણની અંદર જેટલી પણ ફૂગના જંતુ હશે ને પેલા નાશ કરી દેશે. પછી ખેડૂત મિત્રો આ દવા ઈ સિવાય કામ કરે. ધારો કે બી આપણે નાખી દીધું, અઠવાડિયામાં મગફળી ઉગવાનું શરૂ થઈ ગયું, એમાંથી છોડ નીકળી ગયો, પાંદડા આવી જાય, તો હવે આ દવા અહીંયા પણ કામ કરશે. આ દવા છે ને જેમિયમ ટેકનોલોજી કહેવાય. એ શું કરશે? બિયારણમાં શોષાઈ ગયું, બિયારણમાંથી પછી એની અંદરથી છોડ થાય તો છોડની અંદર એ શોષાઈ જાય. એટલે લાંબા ગાળા સુધી આપણને રક્ષણ મળે. આ દવા 30 દિવસ સુધી આપણને ઓન એન એવરેજ રક્ષણ આપી શકે. એટલે હવે તમે કાળી ફૂગ જોશો મગફળીની અંદર, જનરલી આપણે શું હવે કાળી ફૂગનો પ્રશ્ન શરૂઆતમાં આવે. હવે કાળી ફૂગ છે ને બિયારણમાંથી એનો ઉદ્ભવ થાય, એટલે કે બીજજન્ય રોગ છે. બીજજન્ય રોગ હોય તો સૌથી પહેલા એની ટ્રીટમેન્ટ ક્યાં કરવી પડે? બિયારણમાં કરવી પડે. એટલા માટે આપણે આનો પટ આપવો જોઈએ. એટલે જેટલી પણ તમે દવા લેવા જાઓ માર્કેટની અંદર, ખાસ એફએસ વાળી દવા લેજો, અથવા ડીએસ વાળી જે દવા છે મેં તમને કીધું વિટાવેક્સ પાવર ધાનુકા કંપની, એ પણ ખૂબ સારું છે. અને બીજું આપણે જોયું બાયરનું એવરગોલ એક્સટેન્ડ. ડોઝ ખાસ ભૂલતા નહીં. ડોઝ આપણે અગાઉ જોયું, ડોઝ વધી જાય તો ઘણીવાર ઉગાવવાના પ્રશ્ન આવે છે, એટલે એ આપણે ધ્યાન રાખશું.
અને ત્રીજી દવા છે તો ફ્લુક્ઝાપાયરોઝેટ 33.3%. અહીંયા પણ FS લખેલું છે ખેડૂત મિત્રો. આ દવા છે BASF નું સિસ્ટીવા નામથી માર્કેટની અંદર મળે છે. એનો પણ ડોઝ આપણે 20 કિલો બિયારણે 20 ml રાખશું. જો પાણી ઉમેરવાનું થાય તો આ બંને દવાની અંદર તમે 1 ml દવા લો ને ત્યારે 5 ml પાણી ઉમેરવાનું છે, ખાસ યાદ રાખજો. એટલે કે 40 ml ની બોટલ હોય ને તો 200 ml એમાં પાણી તમે ઉમેરી શકો, એનાથી વધારે આપણે પાણી નાખવાનું નથી. બીજી વસ્તુ, આપણને ઘણી વાર લાગે પટ હેરખો નથી લાગ્યો, પણ તમે જો ખાલી કલર, આ બધી કલર વાળી દવાઓ એટલે કલર હેરખો ખાલી તમને દેખાય જાય ને તમારે સમજી જવાનું આને પટ લાગી ગયો. હવે આપણે જોઈએ કે આ દવાનો પટ આપવો ક્યારે. ઘણી વખત આપણે એવું થાય કે વરસાદ અચાનક આવવાનો અને આપણી પાસે થોડોક ટાઈમ જ હોય તો વચ્ચે આપણે ફટાફટ પટ આપીને સીધું વાવેતર કરી દેતા હોય. પણ ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો, જે FS વાળી દવાઓ છે એ દવાનો પટ તમે 2 થી 3 કલાક વહેલા આપશો ને તો પણ ચાલશે. બાકીની જે દવાઓ છે એનો પટ તમારે અગાઉ આપવો પડે. એટલે ઓન એન એવરેજ ગણી ના લો ને તો 10 થી 12 કલાકનો ગાળો આપણે રાખવો પડે. આ વસ્તુ ખાસ અગત્યની છે. એટલા માટે અગત્યની છે કે જે કંઈ આપણે દવા નાખીએ છીએ એ બિયારણ સુધી પૂરેપૂરી પહોંચે. એટલા માટે આ વસ્તુ આપણે ધ્યાન રાખશું. આ દવામાં આપણે 2 થી 3 કલાકનો ટાઈમ આપશું તો પણ ચાલશે. પણ મેં તમને જે પહેલાં કીધું એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જે વસ્તુ કઈ છે, પહેલાં હંમેશા આપણે ફૂગનાશક દવાનો પટ આપશું, પછી જ બીજી દવાનો આપણે પટમાં જવાનું છે. એટલે આ વાત થઈ ફૂગનાશક દવાઓની. એમાં મેં તમને માર્કેટમાં કયા નામથી વેચે છે પણ કીધું ને કંપની પણ કીધી. એટલા માટે કીધી, આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, પણ ખેડૂતો સારી કંપનીની દવા વાપરે તો એને સારું રિઝલ્ટ મળે, ઉગાવવાના કોઈ પ્રશ્ન ન થાય, એ જ હેતુ આપણો છે. ખેડૂત મિત્રો, હવે આપણે મુંડા અથવા સૂસ્ય પ્રકારની જીવાત માટે આપણે બિયારણમાં કઈ દવાનો પટ આપી શકીએ એના વિશે વાત કરીએ. એ પહેલાં એક તમને જાણ કરી દઉં ખેડૂત મિત્રો કે મુંડા માટે 100% રક્ષણ આપી શકે એવી કોઈ બિયારણને પટ મારવા માટેની કોઈ દવા માર્કેટની અંદર નથી. પણ શરૂઆતના છે જે અમુક હદ સુધી આપણે એને કંટ્રોલ કરી શકીએ તો એના માટેની દવા મેં અહીંયા લખી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઇમિડાક્લોપિડ 600 FS આપણે આગળ વાત કરી દીધી છે. શું છે, 48% અંદર ઇમિડાક્લોપિડ હોય. 1 ml 1 કિલો બિયારણમાં આપણે એને પટ આપવાનો છે. હવે ખેડૂત મિત્રો, જે આ દવા છે એ માર્કેટની અંદર બાયર કંપનીનું ગોસોના નામે મળે છે. આ દવા તમને સૂસ્યા પ્રકારની જીવાત, આ સિવાય જમીનજન્ય જીવાત માટે રક્ષણ પૂરું પાડશે. હવે આ બધી દવાનો પટ, આમાંથી કોઈ પણ એક દવાનો તમારે પટ આપવાનો છે. પણ ક્યારે આપવાનો છે? પહેલાં આપણે જે કીધી ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી થોડો ટાઈમ રહી સાયડાની અંદર આપણે બિયારણ સૂકવી દેવાનું છે, એ પછી તમારે આનો પટ આપવાનો છે. એ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. બીજી આ સિવાયની કોઈ તમારે દવા મારવી હોય તો તમે થાયોમિથોક્ઝામ 30% FS, જે સિજન્ટા કંપનીનું ક્રુઝર મળે છે, એ આપણે 1 કિલો બિયારણમાં 1 ml નાખી ને તમે આનું પટ આપી શકો છો. આ સિવાયની આ જે 2 દવા છે, આ 2 દવા ખેડૂત મિત્રો બિયારણના પટ માટેની નથી, પણ ખેડૂત મિત્રો આપણે એને બિયારણના પટમાં વાપરી શકીએ છીએ. તો એમાં છે ક્લોરોપાયરીફોસ 20% EC. આપણે જનરલી ઈયળ માટે આ દવા વાપરતા હોઈએ તો આ લિક્વિડ ફોર્મમાં હોય છે, તો આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય ખેડૂત મિત્રો ઇમિડાક્લોપિડ 40% અને ફિપ્રોનિલ 40%. આ બાયરનું લેસેન્ટાના નામે મળે છે, પણ આ દવા ગરમ હોય છે એટલે ખાસ ડોઝ વધારતા નહીં. અને આપણે 1 કિલોગ્રામમાં 5 ગ્રામ દવા નાખવાની છે, એટલો ડોઝ રાખવાનો છે. આનાથી વધારે આપણે ડોઝ રાખવાનો નથી. એટલે આ વાત થઈ બધી અલગ અલગ દવાઓની. એટલે તમને જે એમાંથી સારી ને અનુકૂળ લાગે દવાનો આપણે અહીંયા ઉપયોગ કરશું. બીજું એક ખાસ નોંધ ખેડૂત મિત્રો કે આ બધી દવાઓ છે ને મોંઘી મળશે, પણ થોડો ખર્ચ બચાવવાની લાલચમાં ડુપ્લિકેટ દવા લઈ ન લેતા, નકર બિયારણનો જે આપણે ખર્ચ કર્યો છે એ પણ જશે. બીજી, આપણે જો અહીંયા સારી દવા વાપરશું તો લાંબા ગાળા સુધી આપણને સારું રક્ષણ મળશે. એટલે આપણે પછીથી જે ફૂગનાશક દવાઓના ખર્ચા કરવા પડે છે, જંતુનાશક દવાના ખર્ચા કરવા પડે છે, એ આપણે ઓછા થશે. આ સિવાય તમે આ વખતે બિયારના પટ માટે કઈ દવા વાપરવાના છો એ ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો. આશા રાખું છું કે વિડીયો તમને ખૂબ સારો લાગ્યો છે, સારી માહિતી મળી છે. આવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઇક કરી દેજો. જય જવાન, જય કિસાન.